जय स्वामिनारायण विद्यार्थी मित्रों, बायोलॉजी ई विद्याना क्लास में आप सौनु स्वागत है। बार सायन्स चेप्टर 6 आनुवंशिकतानो आणवीय आधार समझी रह्या छीए। चेप्टर टॉपिक है 6.1.2 જેનું ટાઇટલ છે ડીએનએ નું પેકેજિંગ। શું સમજવાનું છે આ ડીએનએ ના પેકેજિંગમાં? તો આપણે એને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એને ધ્યાનથી સમજવાનો છે। ઝીણામાં ઝીણી માહિતી પણ આપણે કવર કરવાની છે। કેટલાક टिपिकल पॉइंट है एने पण सरल बनावવાનો प्रयत्न अहींया करवामां आव्यो छे। डीएनए નું પેકેજિંગ, પેકેજિંગ એટલે ડીએનએ ને પેક કરવું। એના માટે તમને હું બે પ્રશ્નો પૂછું ને? યસ। હવે લાક્ષણિક સસ્તન કોષ છે, એટલે કે આપણા બોડીનો સસ્તન પ્રાણીમાં આવીએ તો એમાં ડીએનએ ની લંબાઈ કેટલી છે? એક ક્વેશ્ચન। અને કોષ કેન્દ્રની લંબાઈ કેટલી? આ ક્વેશ્ચન। ડીએનએ ની લંબાઈ કેટલી અને કોષ કેન્દ્રની લંબાઈ કેટલી? આ જે બે મેં પ્રશ્નો પૂછ્યા ને એનો આપણે અહીંયા જવાબ લેવો છે। હવે ચલો ડીએનએ ની લંબાઈ, રેડી ને? તૈયાર? ઓકે। ડીએનએ ની લંબાઈ એની ગણતરી કરીએ। ओके, हवे बधाने डीएनए नी श्रृंखला, एना कुंतल, दरेक कुंतलनु अंतर, कुंतलनी अंदर रहेला जे नाइट्रोजन बेस छे एना पगथिया कहेवाय, ए पगथिया वच्चेनु अंतर, बधाने बधुं आवड्युं छे। तो एने ध्यानमां लईने आपणे डीएनए नी लंबाई शोधी काढीए। बे क्रमिक न्यूक्लियोटाइड वच्चेनु अंतर, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર એટલે નાઇટ્રોજન બેઝ જે આપણે પગથિયા કહીએ ને એ જ। કેટલા નેનોમીટર છે? 0.34 નેનોમીટર। 0.34 નેનોમીટર એને આપણે મીટરમાં ફેરવી નાખીએ। નેનોમીટરને મીટરમાં ફેરવવા માટે 10⁹ વડે ગુણવા પડે। હા, ફિઝિક્સમાં ને કેમેસ્ટ્રીમાં આવે ને કે નેનોમીટરને મીટરમાં ટ્રાન્સફર કરવા માટે 10⁹ વડે મલ્ટીપ્લાય કરવા પડે તો મીટરમાં ટ્રાન્સફર થાય। ઓકે, એક આ વસ્તુ યાદ રાખવાની। હવે ડીએનએમાં કુલ ન્યુક્લિયોટાઇડની જોડીઓ કેટલી છે? 6.6 × 10⁹ બેઝ પેર છે। બેઝની જોડી, બેઝ પેર એટલે બેઝ જોડી બીપી 6.6 × 10⁹ બેઝ પેર। એક આ પોઈન્ટ કે આપણે ડીએનએ પાસે આટલા ન્યુક્લિયોટાઇડની જોડીઓ છે। એક આ પોઈન્ટ કે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર આપણને ખબર છે। તો ડીએનએ ની કુલ લંબાઈ કેટલી? સીધો હિસાબ 6.6 × 10⁹ બેઝ પેર ગુણ્યા 0.34 × 10⁻⁹ મીટર પ્રતિ બેઝ પેર। આનું સમગ્ર કેલ્ક્યુલેશન તમે કરો ને તો ડીએનએ ની લંબાઈ મીટરમાં ટ્રાન્સફર થઈ ગઈ। કેટલા મીટર થઈ? 2.2 મીટર। તો આપણી પાસે પહેલા તો ડીએનએ ની લંબાઈ આવી કેટલી? 2.2 મીટર। કેવી રીતે એનું કેલ્ક્યુલેશન કર્યું જે અહીંયા તમને સમજાવ્યું છે। ના ખ્યાલ આવે તો વિડીયો થોડો રિવાઇન્ડ કરીને સમજજો। ફરીથી સ્પીચને, ફરીથી મારી સ્પીચને સાંભળજો અને સામે લખેલું છે
એને ધ્યાનમાં લેશું. હવે વૈજ્ઞાનિકોએ કોષ કેન્દ્રની સાયન્ટિસ્ટોએ કોષ કેન્દ્રની લંબાઈ શોધી કાઢી છે. કોષ કેન્દ્રની લંબાઈ છે 10⁻⁻6 મીટર. 10⁻⁻6 મીટર કોષ કેન્દ્રની લંબાઈ છે. તો તમને એક ક્વેશ્ચન થવો જોઈએ. શું ક્વેશ્ચન થવો જોઈએ? કે કોષ કેન્દ્ર કેવી થઈ એની લંબાઈ? ખૂબ જ નાનું થયું કહેવાય. અને 2.2 મીટર એટલે કોષ કેન્દ્રની લંબાઈને અનુસંધાનમાં લાંબો તંતુ થયો. હવે 2 મીટર લાંબો ડીએનએનો તંતુને આવડા નાના, કેટલા નાના? 10⁻⁻⁹ મીટર એટલે ખૂબ નાનું કોષ કેન્દ્ર થયું. અને એની અંદર આપણે 2.2 મીટરનો લાંબો તંતુ સમાવો. કેવી કલ્પના છે કે એક માચીસ હોય, દિવાસળીની માચીસ, એની અંદર તમે 1 મીટર કપડું સમાઈ શકો. એને એ માચીસની અંદર 1 મીટર કપડાને વાળવાનું અને કમ્પ્લીટલી માચીસની અંદર મૂકીને માચીસને બંધ કરી અને કોઈ વિદ્યાર્થી જો શક્ય બને ના આવું કે 1 મીટર કપડાને માચીસની અંદર પેક કરી અને માચીસને પાછી બંધ કરી દેવાની, એનું સ્લાઇડર, એનું ડ્રોવર. અને આવી જો માચીસ કોઈ વિદ્યાર્થી પાસે તૈયાર થાય ને તો મને આનંદ થશે અને ગિફ્ટ મને આપજો. 1 મીટર કપડું તમે સુતરાઉનું લઈ શકો, રેશમનું લઈ શકો, કોઈ પણ લઈ શકો, પણ 1 મીટર કપડાને માચીસમાં સમાવી અને એ માચીસ મને ગિફ્ટ આપજો. શક્ય બને તો, આવું શક્ય બને તો. ચલો આગળ વધીશું. તો એના માટે આપણે એ સમજવાનું છે કે આટલા નાના કોષ કેન્દ્રમાં આટલો લાંબો ડીએનએનો તંતુ કેવી રીતે ગોઠવાયો છે? ભગવાન જ કરી શકે આ બધું. મનુષ્યએ શોધી કાઢ્યું. હવે ચલો, કોષ કેન્દ્રની વાત આવી, બરાબર ધ્યાન આપજો હો. પોઈન્ટથી આપણે સહેજ પણ આગા પાછા થતા નથી. કોષ કેન્દ્ર કેટલા પ્રકારના અસ્તિત્વમાં છે? 2 પ્રકારના. એક આદિકોષ કેન્દ્રીય અને બીજો સુકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીય એટલે પ્રોકેરિયોટિક અને સુકોષ કેન્દ્રીય એટલે યુકેરિયોટિક. હવે આ બંને કોષ કેન્દ્રોમાં આપણે ડીએનએને સમજવું છે કેવી રીતે ગોઠવાયું છે, કેમ કે 2 કોષ છે એટલે બંનેને સમજવા પડે. તો બંને પ્રકારના કોષોમાં ડીએનએનું પેકેજિંગ સમજીએ. પહેલું આપણે લઈએ છીએ આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએનું પેકેજિંગ. આદિકોષ કેન્દ્રીય કોષોમાં ડીએનએનું પેકેજિંગ. ત્યારબાદ આપણે લઈશું યુકેરિયોટિકમાં. એટલે કે ડીએનએનું પેકેજિંગ એટલે જનીન દ્રવ્યનું આયોજનને સમજીએ. જો આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ ઇકોલાઈ બેક્ટેરિયા. ઇકોલાઈ બેક્ટેરિયા કેમ કે સૌથી વધારે રિસર્ચ, સૌથી વધારે સંશોધન માટે જો કોઈ બેક્ટેરિયા વપરાયા હોય જીનેટિક્સમાં, જનીનનો અભ્યાસ કરવા માટે બેક્ટેરિયામાંથી સૌથી વધારે જો સંશોધિત થયા હોય, ઉપયોગમાં આવ્યા હોય તો ઇકોલાઈ છે. હવે કોઈ પણ બેક્ટેરિયા હોય, ઇકોલાઈ હોય કે કોઈ પણ બેક્ટેરિયા, એને આદિકોષ કેન્દ્રીય કોષ કેમ કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલનો એનામાં અભાવ હોય છે એટલે જ તો આપણે એને પ્રોકેરિયોટિક કહીએ છીએ. હવે એમાં ડીએનએ પૂર્ણ રૂપે ફેલાયેલું હોતું નથી. એટલે કે ન્યુક્લિયોઇડ શું છે? ઇકોલાઈમાં ડીએનએ હંમેશા ઋણ વીજભારિત હોય અને પ્રોટીન છે ને ધન વીજભારિત હોય. આવા
ડીએનએને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોઇડ છે. હવે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર આપણને બધાને બેક્ટેરિયાની આકૃતિ ખ્યાલ છે, તો આપણે એને સમજીએ. ઇકોલાઈ બેક્ટેરિયા હોય કે કોઈ પણ બેક્ટેરિયા હોય, એને તમને મેં 11 સાયન્સના ચેપ્ટર નંબર 8 કોષ, એમાં ઇકોલાઈ બેક્ટેરિયાની આકૃતિ દોરીને એના ભાગોની સમજૂતી આપી હતી. તો યુટ્યુબમાં પણ 11 સાયન્સ આદિકોષ કેન્દ્રીય કોષ ચેનલ ઉપર જઈ અને આ વિડીયો ફરીથી જોવો હોય કે આદિકોષ કેન્દ્રીય કોષનું બંધારણ શું છે, તો એને સમજી શકો છો. ફરીવાર તમે યુટ્યુબ ચેનલ ઉપર જઈ મારી ચેનલ ઉપર બાયોલોજી એચપી સર ચેનલ ઉપર આ જ ચેનલ ઉપર 11 સાયન્સનો એક ટોપિક મૂકેલો છે, જેને આપ સ્ટડી કરી શકો છો. તો આપણે અહીંયા જે સમજીએ છીએ એની અંદર વાત એ છે કે ઋણ વીજભારિત ડીએનએ છે અને ધન વીજભારિત પ્રોટીન છે, એને ન્યુક્લિયોઇડ કહેવાય. આ ટાઈટ કાઢી નાખજો. ન્યુક્લિયોઇડ કહેવાય. કયો વિસ્તાર કહેવાય? ન્યુક્લિયોઇડ. હું તમને એક આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ બેક્ટેરિયા છે. આ જે દોરીએ છે એ ન્યુક્લિયોઇડ છે. એ ન્યુક્લિયોઇડ એટલે અંદર ધન વીજભારિત ડીએનએ, ધન વીજભારિત પ્રોટીન અને ઋણ વીજભારિત ડીએનએ છે. એનાથી આ એક વિસ્તાર રચાય છે. કોષ કેન્દ્ર પટલનો તો અભાવ છે, પણ આ એક વિસ્તાર રચાયો, એને ન્યુક્લિયોઇડ વિસ્તાર કહેવાય. એટલે કોષ કેન્દ્ર પટલ તો છે જ નહીં, પણ આ જે વિસ્તાર છે ને એને ન્યુક્લિયોઇડ વિસ્તાર કહેવાય. એટલે આનું નામ પડે છે ન્યુક્લિયોઇડ. અને એ કોષ રસમાં એક જ જગ્યાએ હોય, આ જ જગ્યા ઉપર. આપણે આની વાત કરતા નથી. જે વધારાનું ડીએનએ છે ને પ્લાઝમિડ, એની કોઈ ચર્ચા અત્યારે કરતા નથી. કેમ કે આ ન્યુક્લિયોઇડ વિસ્તાર જે છે એમાં કયું રંગસૂત્ર કહીએ આપણે? રંગસૂત્રીય ડીએનએની વાત ચાલે છે. આનું પેકેજિંગ સમજીએ છીએ. અને આ કોણ છે? બેક્ટેરિયા કોષ છે. બેક્ટેરિયા કોષ છે. ઓકે, તો આ આપણે વાત કરતા હતા આ ફ્લેજેલા આદિકોષ કેન્દ્રીય કોષમાં. આગળ જઈએ તો એને ન્યુક્લિયો પ્રોટીનનો પુંજ કહેવાય. ન્યુક્લિયો પ્રોટીનનો પુંજ એટલે ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી રૂપે હોય છે અને આ કડીઓ પ્રોટીન દ્વારા જોડાયેલી હોય. આ જે છે ને એ બધી રીંગો છે, કડીઓ છે, અને બધી કડીઓ કડી કહેવાય, કડી સ્વરૂપે. અને એ કડીઓ પ્રોટીન દ્વારા જોડાયેલી હોય. ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે હોય. એટલે આ રીંગ બનાવી છે ને, યસ. અને એ બધી કોના વડે જોડાય? પ્રોટીન વડે જોડાય. એમાં હિસ્ટોન પ્રોટીનનો અભાવ હોય છે. શામાં? બેક્ટેરિયામાં આદિકોષ કેન્દ્રીયમાં હિસ્ટોન પ્રોટીનનો અભાવ હોય છે. તો આ વાત થઈ આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએનું પેકેજિંગ સિમ્પલ અને સરળ હોય છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં ડીએનએનું પેકેજિંગ ખૂબ જ જટિલ છે. ખૂબ જટિલ છે. જો હવે ને 1 બાય 1 આપણે સ્ટેપ લઈને સમજીએ. ડીએનએનું જનીન દ્રવ્યનું આયોજન ખૂબ જટિલ છે. એમાં રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્રોમાં વહેંચાયેલું. તો આપણે ન્યુક્લિયો પ્રોટીન બોલીએ છીએ. ઓકે,
ન્યુક્લિયોપ્રોટીનની સંધિ છૂટી પાડીએ તો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. ઓકે, ન્યુક્લિક એસિડમાં કોણ આવે? ડીએનએ. અને પ્રોટીનમાં કોણ આવશે? એક હિસ્ટોન પ્રોટીન અને બીજો બિન હિસ્ટોન પ્રોટીન. ન્યુક્લિયોપ્રોટીન સ્વરૂપે ડીએનએ આવેલું છે રંગસૂત્ર દ્રવ્ય, એવું આપણે પ્રોકેરિયોટિકમાં બોલીએ છીએ. સોરી, યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય કોષોની અંદર આપણે એમ બોલીએ છીએ કે ડીએનએ એટલે કે જનીન દ્રવ્ય ન્યુક્લિયોપ્રોટીન સ્વરૂપે આવેલું છે. પણ ન્યુક્લિયોપ્રોટીન એટલે શું? તો ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. ન્યુક્લિક એસિડમાં ડીએનએ આવે અને પ્રોટીનમાં કોણ આવશે? હિસ્ટોન અને બિન હિસ્ટોન. હવે આ બંનેનું કોમ્બિનેશન જોવાનું છે કેવી રીતે બને છે. પહેલા આપણે લઈશું હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીનની વાત કરીએ કે ધન વીજભારિત પ્રોટીન સમૂહ છે. એટલે કે પ્રોટીનનો વીજભાર પાર્શ્વ શૃંખલાઓ પર એમિનો એસિડની બહુલકતા. હવે હિસ્ટોન પ્રોટીન જે છે એ ધન વીજભારિત કેમ છે? તો સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું. તમને 20 પ્રકારના એમિનો એસિડ શીખવાડેલા 11થમાં, જેમાં લેનિન્જર પદ્ધતિ શીખવાડી હતી અને એ લેનિન્જર પદ્ધતિ પ્રમાણે એમિનો એસિડનું આપણે વર્ગીકરણ સમજ્યા હતા. જો ફરી સમજવું હોય તો આ ચેનલ ઉપર લખેલું છે એમિનો એસિડનું વર્ગીકરણ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 9. 11 સાયન્સ ચેપ્ટર નંબર 9 એમાં એમિનો એસિડનું વર્ગીકરણ કરેલું છે. જો એ તમારે જોવું હોય તો એને તમે વિડીયોને જોઈ અને ફરીથી સમજી શકો છો. એમાં લેનિન્જરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આપણે વર્ગીકરણ શીખ્યા. તેમાં આર જૂથ, ધ્રુવીય અને અધ્રુવીય. પાછા ધ્રુવીય હતા એમાં ધનવીજભારિત, ઋણવીજભારિત અને તટસ્થ શીખ્યા હતા. એમાં ધનવીજભારિત કયા હતા? લાઇસિન અને આર્જિનિન. તો અહીંયા હિસ્ટોન પ્રોટીન છે તો એ પ્રોટીન એમિનો એસિડનો બનેલો હોય. એમાં કયા એમિનો એસિડ છે? ધનવીજભારિત, લાઇસિન અને આર્જિનિન છે. આ ક્વેશ્ચન નીટમાં આવી ગયો છે કે ડીએનએના પેકેજિંગની અંદર ધનવીજભારિત એમિનો એસિડ કયા છે? લાઇસિન અને આર્જિનિન. એટલે હિસ્ટોન પ્રોટીન કેવો થયો? ધનવીજભારિત. હવે જો એ હિસ્ટોન કેવી રીતે બને છે? તો અહીંયા હિસ્ટોનના અષ્ટકની રચના જોઈએ. એટલે કે હિસ્ટોન એક અષ્ટક બનાવે. અષ્ટક એટલે ઓક્ટામર. ઓક્ટામર એટલે હિસ્ટોનના 8 અણુઓનું સંગઠન. હિસ્ટોન પ્રોટીન સમજીએ છીએ. હિસ્ટોન પ્રોટીન ધનવીજભાર ધરાવે છે. એ ધનવીજભાર કયા એમિનો એસિડને કારણે છે? લાઇસિન અને આર્જિનિન. આ બંને ધનવીજભારિત એમિનો એસિડ છે. એટલે એ પ્રોટીન પણ કયો થયો? ધનવીજભારિત એટલે હિસ્ટોન. હવે હિસ્ટોન બને છે કેવી રીતે? તો હિસ્ટોનનું અષ્ટક છે. અષ્ટક એટલે 8. 8 એટલે ઓક્ટામર. તો અહીંયા ઓક્ટામરની અંદર હિસ્ટોનના 8 અણુઓ હોય. હવે કયા 8 અણુઓ છે? તો જો H2A, H2B, કેટલી વાર? 2 વાર. એટલે H2A 2, H2B 2 એટલે કેટલા થયા? 4. પછી H4 અને H3 કેટલી વાર? 2 એટલે આ 4. એટલે આને કહેવાય 8. તો આવી કંઈક રચના હોય. જો H2A 1 અને 2, H2B H2B એટલે આ 4, H4 H4 H3 H3 તો આ 4 એટલે આને કહેવાય 8. તો આ થયો આખો ઓક્ટામર એટલે કે અષ્ટક. હવે જો આવું કંઈક બને અષ્ટક. એમાં
તમે અત્યારે ધ્યાનમાં આ જ લેજો, આ બ્લુ કલરના જે દોર્યા છે ને એ અષ્ટક છે. આ H2A એકવાર અને આ 2 વાર, H2B આ એક અણુ અને આ બીજો, એટલે 4 થયા. પછી H3 એક અને આ 2, H4 આ પાછળ દેખાય છે, 3D આકૃતિ છે, એટલે થઈ ગયા 4. તો 1 2 3 4 5 6 7 અને 8, આ 8 અણુ એટલે આ હિસ્ટોન અષ્ટક કહેવાય. હવે આપણે જોવું છે ન્યુક્લિયોઝોમ કેવી રીતે બને. તો ન્યુક્લિયોઝોમ એ કેવી રચના છે? ગોળ દડા જેવી રચના છે. સમજો, આ આખું ન્યુક્લિયોઝોમ છે. હમણાં અંદર મેં તમને આ બ્લુ સ્કેચ પેનથી દોરેલા ગોળ દેખાય છે ને એ અષ્ટક છે. હવે ઋણ વીજભારિત ડીએનએ છે. હવે તમે કહેશો ડીએનએ ઋણ વીજભારિત કેમ છે? તો PO4 માઇનસ. ડીએનએના બંધારણમાં ફોસ્ફેટ છે અને ફોસ્ફેટ કેવો વીજભાર ધરાવે? ઋણ વીજભાર ધરાવે. ડીએનએમાં ફોસ્ફેટ છે, ફોસ્ફેટ કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર. એને કારણે ડીએનએ કેવો છે? ઋણ વીજભારિત છે. અને હિસ્ટોન જે અષ્ટક હમણાં શીખ્યા એ ધન વીજભારિત છે. કોને કારણે? લાઇસિન અને આર્જિનિન એમિનો એસિડને કારણે. એટલે ધન વીજભાર અને ઋણ વીજભારનું આકર્ષણ કેવું હોય? એકદમ પ્રબળ હોય. એટલે અહીંયા તમને આ અષ્ટક બતાવ્યો છે હિસ્ટોન બ્લુ સ્કેચ પેનથી, અને જે ગ્રીન પેન વાપરી છે એ ડીએનએ છે. બરાબર? ગ્રીન સ્કેચ પેન વાપરી છે એ ડીએનએ છે. એ ડીએનએ કયો વીજભાર ધરાવે છે? ઋણ. અને હિસ્ટોન અષ્ટક કયો વીજભાર ધરાવે છે? ધન. આ રીતે ન્યુક્લિયોઝોમ બને. બરાબર? તો ન્યુક્લિયોઝોમ એટલે શું? તો તમને પૂછાય તો તમે લખી શકો એક ન્યુક્લિયોઝોમ. ટૂંકમાં ન્યુક્લિયોઝોમ એટલે ઋણ વીજભારિત ડીએનએ અને ધન વીજભારિત હિસ્ટોન અષ્ટક. ટૂંકમાં એવું થયું કે કોઈ દડો છે એની ફરતે તમે દોરી વીંટાળો છો. તો આ અષ્ટક છે હિસ્ટોન, એની ફરતે ડીએનએની શૃંખલા વીંટળાય છે, એટલે એને કહેવાય ન્યુક્લિયોઝોમ. હવે આ ન્યુક્લિયોઝોમમાં જે ડીએનએનો તંતુ વીંટળાયો એમાં કેટલા બેઝ છે? 200 બેઝ પેર છે. એક ન્યુક્લિયોઝોમ, આ ગ્રીન સ્કેચ પેનથી જે ડીએનએનો તંતુ આ વીંટળાયેલો છે, એક ન્યુક્લિયોઝોમ, એમાં જે ડીએનએનો તંતુ વીંટળાયો છે એ ડીએનએ કેટલો લાંબો છે? 200 નાઇટ્રોજન બેઝની પેર ધરાવે છે. એટલે તમારે અહીંયા મને જવાબ આપવાનો છે કે કેટલા કુંતલ થાય. કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. ડીએનએ અહીંયા જે વીંટળાયો એ કેટલો લાંબો વીંટળાયો છે કે જેમાં ડીએનએમાં 200 નાઇટ્રોજન બેઝ પેર આવી જાય ને એટલો લાંબો ડીએનએનો વીંટળાયેલો તંતુ એક હિસ્ટોન અષ્ટકની આસપાસ વીંટળાય તો એને ન્યુક્લિયોઝોમ કહેવાય. તો તમારે શોધવાનું છે એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ હોય તો ડીએનએના 200 બેઝ પેર એટલે કેટલા કુંતલ આવે શોધી કાઢજો. આપણે ઝૂમ ઉપર એની ચર્ચા કરીશું. હવે ક્રોમેટિન રંગસૂત્ર દ્રવ્ય, સ્થાન એનું કોષ કેન્દ્રમાં, રચના ન્યુક્લિયોઝોમના ઘણા પુનરાવર્તિત એકમો, તંતુ જેવી રચના તમને અહીંયા દેખાય છે. આ દેખાયું, આ એક ન્યુક્લિયોઝોમ છે, આ બીજો ન્યુક્લિયોઝોમ છે, આ ત્રીજો ન્યુક્લિયોઝોમ, આ ચોથો ન્યુક્લિયોઝોમ. એક ન્યુક્લિયોઝોમની ફરતે આ ડીએનએ વીંટળાયું, આ ડીએનએ વીંટળાયું. આવો એક જે લાંબુ બનાવે એને કહેવાય રંગસૂત્ર દ્રવ્ય. કેવું દેખાય છે તમને? કે એક દોરી હોય અને દોરીને આપણે મણકામાં પરોવેલી હોય. ક્રોમેટિન કેવું છે? એક દોરી હોય અને દોરીમાં મણકા પરોવેલી રચના જેવું લાંબુ દેખાય. આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ વપરાય.
સમજાય છે? ક્યાંય પણ મુશ્કેલી પડે તો વિડીયો રિવાઇન્ડ કરવાનો, ચોપડી વાંચવાની, છતાંય આપણે ઝૂમ ઉપર એના ડાઉટ સોલ્વ કરીશું. આગળ હવે એમાંથી આવીએ આપણે રંગસૂત્ર ઉપર. ક્રોમોઝોમ. ક્રોમેટીનમાં ન્યુક્લિયોઝોમ મણકા વધુ સંગઠિત થાય. મેં હમણાં જે બતાવ્યું એમ ઘણા બધા મણકા એટલે ઘણા બધા ન્યુક્લિયોઝોમ સાથે ભેગા મળીને એક રંગસૂત્ર બને. એટલે રંગસૂત્ર એટલે બધાને આઈડિયા છે ને? આ રંગસૂત્ર. અને એ રંગસૂત્ર ક્યારે બને? આવા અસંખ્ય ન્યુક્લિયોઝોમ સંગઠિત થઈ ગયા ત્યારે રંગસૂત્ર બને, ક્રોમોઝોમ. હવે આગળ NHC શબ્દ આવે છે, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ. એટલે કે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન જૂથની જરૂર પડે. ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન જૂથની જરૂર પડે છે. એ નોન હિસ્ટોન ક્રોમોઝોમલ કહેવાય છે. એટલે શું? ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીનની જરૂર એટલે હું તમને એક સમજાવું અહીંયા આકૃતિમાં. આ એક ન્યુક્લિયોઝોમ છે, બરાબર? હવે તમે લચ્છો મારો, ઉત્તરાયણમાં દોરીનો લચ્છો વીંટો છો, એ લચ્છો ખુલી ના જાય એના માટે શું કરો છો? ઉત્તરાયણમાં વધારાની દોરી છે એનો તમે શું વાળો? લચ્છો વાળો. પણ એ લચ્છો આંગળીમાંથી હથેળીમાંથી કાઢ્યા પછી એ ફરીથી ખુલી ન જાય એના માટે શું કરો છો? એના ઉપર લોક મારો છો? હા, શાનું લોક મારો છો? એ દોરીનો જે છેડો હોય ને એને જ આપણે લચ્છાની ઉપર વચ્ચે સેન્ટરમાં વીંટાળી દઈએ, જેથી લચ્છો ખુલી જતો નથી, એટલે કે દોરી ખુલી જતી નથી. એમ આ ડીએનએનો તંતુ આ હિસ્ટોન અષ્ટકને આ વીંટળાય છે આખો. એટલે અહીંયા વીંટળાય પછી આ છેડો ખુલી ના જાય એના માટે અહીંયા એક આ જે છે ને H1 એ શું છે? NHC છે. શું છે? NHC. અહીંયા આટલા ડીએનએના તંતુને લોક વાગી ગયું એટલે આ પેક થઈ ગયું. હવે આ તંતુ આગળ વધે છે, ફરીથી નવો અષ્ટક, હિસ્ટોન અષ્ટક, ફરીથી આવો H1 આવે જે લોક મારે. આ રીતે પેકેજિંગ કરવામાં આવે કે જેથી ડીએનએનો તંતુ હિસ્ટોન જે છે, અષ્ટક છે, એનાથી છૂટો ના પડી જાય. ક્લિયર? એને કહીશું આપણે NHC, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ. હવે રંગસૂત્રના બંધારણમાં ડીએનએ ને હિસ્ટોન છે ને એ સમપ્રમાણમાં હોય, જ્યારે આરએનએ બિન હિસ્ટોન છે ને એ બદલાતા પ્રમાણમાં હોય. આ યાદ રાખવાનું છે. રંગસૂત્રના બંધારણમાં ડીએનએ ને હિસ્ટોન છે ને એ બંને સરખા પ્રમાણમાં હોય, જ્યારે આરએનએની સાથે બિન હિસ્ટોન છે ને એ બદલાતા પ્રમાણમાં હોય. હવે છેલ્લો પોઈન્ટ કે લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટીન વિસ્તાર, જ્યારે રંગસૂત્ર દ્રવ્યને આપણે અભિરંજક કરીશું ને, શું કરવાનું છે? અભિરંજક. ત્યારે શિથિલ રીતે ગોઠવાયેલા આછા રંગ આપે અને પ્રત્યાંકન માટે સક્રિય હોય. પ્રત્યાંગન એટલે મેસેન્જર આરએનએ બનાવવા માટે. તો એવો ભાગ કહેવાય છે ક્રોમેટીન. એમાં યુક્રોમેટીન. આપણે ક્રોમેટીનમાં બે વિસ્તાર સમજવાના છે. ક્રોમેટીનનો અર્થ શું કરશો? દોરી, ધાગા, તંતુ. પણ એ જે લાંબો તંતુ છે એમાં બે વિસ્તાર છે. એક છે યુક્રોમેટીન અને બીજો છે હિટ્રોક્રોમેટીન. હવે એક લાંબો તંતુ જોઈએ, એક લાંબી દોરી જોઈએ, તો એમાં યુક્રોમેટીન અને હિટ્રોક્રોમેટીન એમ ડીએનએની એક લાંબો દોરો હોય, લાંબો તંતુ હોય, 2 મીટર લાંબો તંતુ, એમાં કેટલોક વિસ્તાર યુક્રોમેટીન છે જ્યારે કેટલોક વિસ્તાર હિટ્રોક્રોમેટીન છે. તો યુક્રોમેટીન વિસ્તાર એ શું હોય છે? શિથિલ, આછા રંગથી અભિરંજક થાય અને પ્રત્યાંકન માટે સક્રિય હોય એવો વિસ્તાર યુક્રોમેટીન કહેવાય. જ્યારે
એકદમ ગાઢ રીતે જોડાયેલો હોય, ઘેરા રંગથી અભિરંજક થાય છે, એકદમ ઘેરો દેખાય, અને પ્રત્યાંકન માટે મેસેન્જર આરએનએ માટેના નિષ્ક્રિય છે એવો જે ભાગ છે એને હિટરોક્રોમેટિન કહેવાય. તો એક ડીએનએનો 2 મીટર લાંબો તંતુ હોય એ ક્રોમેટિન કહેવાય. એમાં યુક્રોમેટિન અને હિટરોક્રોમેટિન એવા 2 ભાગ છે. ચલો, ખ્યાલ આવી ગયો? તો આ થયું મિત્રો ડીએનએનું પેકેજિંગ. અને આ ડીએનએના પેકેજિંગ વિશે આવતીકાલે ઝૂમ લેક્ચરની અંદર પણ આના જ ઉપર ડિસ્કશન કરીશું અને તમારા એમસીક્યુના ડાઉટ સોલ્વ કરીશું. તો વિડીયો 2 વાર જોજો, ચોપડીમાં 5 વાર વાંચજો, તો કંઈક સરસ રીતે ડીએનએનું પેકેજિંગ સમજાશે. કેવી અદ્ભુત રચના છે. તો આવતા વિડીયો લેક્ચર સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.